હેલો મિત્રો, આજે એવી એક ઘટના બની છે કે તે તમારા રૂવાડા ઊભા કરી દે. કેમ કે આજે ગિરનારની અંદર એવું થઈ ગયું છે કે જે કોઈ વિચારી ન શકે. હવે ગિરનાર જનારા લોકો માટે ખાસ ચેતવણી છે. તમે ધ્યાનથી સાંભળજો, પૂરો આખો વિડીયો જોઈને જાજો. કેમ કે ગિરનારની અંદર એક 12 વર્ષના છોકરાને સિંહણ ખાઈ ગઈ છે. આ મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. 12 વર્ષનો છોકરો જે તેના પરિવાર સાથે ત્યાં દર્શન કરવા ગયેલો હતો, તેને શીર ફાડીને ખાઈ ગઈ છે. હવે થયું એમાં એવું કે તે લોકો પૂરા ફેમિલી સાથે ગયા હતા અને તે લોકો સાંજના સમયે પહોંચી ગયા હતા. તેઓએ સવારમાં વહેલા 5 વાગે ડિસાઇડ કર્યું હતું કે આપણે સવારે વહેલા ચડાઈ કરશું, ગિરનારની દર્શન કરવા જઈશું. હવે એમાં થયું એવું કે સવારમાં વહેલા તે લોકો નીકળી તો ગયા 5 વાગે. હવે તે છોકરો 12 વર્ષનો અને તેના કાકા બંને હાથ પકડીને જઈ રહ્યા હતા, પણ શું ખબર હતી કે આ વસ્તુ કાળ બની જશે. હવે તે લોકો આગળ હતા અને બીજું ફેમિલી થોડુંક પાછળ હતું. હવે સિંહણ અચાનક પાછળથી આવીને તે છોકરાનો પકડીને ચાલી જાય છે જંગલમાં. હવે તેના કાકા પણ કાંઈ કરી નથી શકતા અને કોઈ પણ કાંઈ નથી કરી શકતું. હવે તે લોકોએ ખૂબ શોધખોળ કરી પણ તેઓને ન મળ્યા. પછી તે લોકોએ જંગલ ખાતાના અધિકારીઓને બોલાવ્યા. હવે તે લોકો આવ્યા પણ તે લોકોએ શોધખોળ કરી, મગર તે છોકરો તો ન મળ્યો, પણ તેના કપડાં અને બૂટા જ મળ્યા હતા. તે પછી તે સિંહણને ગોતવામાં આવી. સિંહણે ઉલટી કરી અને તે પછી એ ઉલટીમાં અવશેષો મળ્યા હતા છોકરાના. હવે તે હૃદય કંપાવી દે એવી ઘટના બની ગઈ છે આજે ગિરનારની અંદર. તમે લોકો પણ કોઈ પણ ગિરનારની ચડાઈ કરવા જઈ રહ્યા હોય તો ખાસ ધ્યાન રાખજો. નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે જનાવરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, એટલે ખૂબ ચેતવણી રાખવી અને ખૂબ સાવચેતીથી જવું. મારું માનો તો રાતના સમયે ગિરનારની ચડાઈ કરવી જ નહીં. દિવસે જેવું બને એવું રાખજો. કેમ કે રાતના અંધારામાં કંઈ દેખાતું નથી, ક્યારે આવી જાય. હવે જે જંગલ વિસ્તાર છે ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે. હમણાં થોડાક દિવસ પહેલાં જ ભાવનગર જિલ્લાના ગજરિયા ગામમાં કાળુભાઈ ભરવાડ ઉપર જે સિંહણે હુમલો કર્યો હતો, તેઓના કિસ્મત આવતા હતા. જેમ કે તેમનો જીવ બચી ગયો, નહીં તે પણ જીવ અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા. તમે જોયો હશે વિડીયો, ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો ખૂબ જ વાયરલ થઈ ગયેલો છે. તેઓને સિંહે પછાડી દીધા હતા. તેના પગ ઉપર બેઠી હતી સિંહણ, પણ કાળુભાઈની હિંમતને દાબ દેવો પડે. કેમ કે તેમણે માથે પ્રેમભર્યો હાથ ફેરવ્યો અને સિંહણ તેમને મૂકીને ચાલી ગઈ. એટલે જ કહું છું, સાવચેત રહો, સાવધાન રહો ને નાના છોકરાઓને એકલા ન મૂકો. તેમને હંમેશા તેનું કાળજીપૂર્વક ધ્યાન રાખો. અત્યારે જનાવરનો ત્રાસ ખૂબ વધી ગયો છે.